હેલો મિત્રો, કેમ છો? વાગ્યા છે રાતના 12 અને અમે જઈએ છીએ હવે અંબાજી જવાનો પ્લાન કર્યો છે. તો અમે અંબાજી જઈએ છીએ. ક્યાં થાય છે? ઊંઘમાં ઉઠી છે. કેમ છો કિયા? મજામાં? કિયા ઊંઘમાં ઉઠી છે. હવે એને તૈયાર કરી છે એની મમ્મી. અમે હવે જવા નીકળીએ છીએ. થોડી વારમાં નીકળીએ છીએ અંબાજી. મિત્રો તમને બતાવશો છું. ચલો કિયાને એકવાર બે. કેમ છો કહે દે? અમે જય કરવા જઈએ છીએ કહે દે. ઓકે ઓકે. હેલો મિત્રો, તો અમે ગાડીમાં બેસી જઈએ છીએ અને હવે જઈ રહ્યા છીએ. કિયા પણ બેસી જઈએ છીએ, મમ્મીને બંને. કેમ છે કિયા? બાય બાય કહી દે બધાને. ઠીક છે, સ્ટાર્ટ થઈ ગઈ છે અમારી. હવે અમે જઈએ છીએ, નીકળીએ છીએ બહાર. હેલો મિત્રો, અમે પહોંચી ગયા છીએ. રસ્તામાં છીએ, ચા પાણી તૈયારી કરીએ છીએ. કાકા જેવા છે. મિત્રો અમે ચા પી લીધી છે અને હવે જઈએ છીએ, રવાના થઈએ છીએ. બસ હવે અંબાજી તરફ રવાના થઈએ છીએ. અંબાજીના દર્શન કરીને આવી ગયો છું. મંદિરના દર્શન કરો. અંદર ફોન એલાઉડ નથી, તો અંદર ફોન નહોતો લઈ ગયો, તો મંદિરમાંથી દર્શન કરીને આવી ગયો છું બહાર. હેલો મિત્રો, તો હવે અમે ગબ્બર તરફ જઈ રહ્યા છીએ. અમે અંબાજી મંદિરના દર્શન કરી લીધા છે ને, જે સારા એવા દર્શન થઈ ગયા આરતીમાં, અને હવે જઈએ છીએ અમે ગબ્બર તરફ. મારી ગાડીમાં બધા રેડી થઈ જાય છે, ગોઠવાય છે. અંબાજીના ગબ્બર તરફ અમે જઈ રહ્યા છીએ. અંબાજીના ગબ્બર ચડીએ છીએ, ચડતા નહીં પણ રોપવેમાં. ઉડાન કટોલામાં અને જઈ રહી છે ગબ્બર ઉપર દર્શન કરવા. હેલો, આજની ટીમ છે. હેલો કિયા, કેમ છે? જોયું મિત્રો, આ બધું ચાલે અહીંયા. કૃષ્ણ ભગવાને આ સ્થળે બાબરી ચૌલ ક્રિયા વિધિ કર્યા હોવાની માન્યતા છે. અમે ઉપર પહોંચી ગયા છીએ.